ઓહ, મોદી મેજિક. મોદી મેજિકની અંતર્ગત યુપીઆઈ એક અગત્યનો ડાયમેન્શન છે. છેલ્લા 10 વર્ષમાં જે મેજિકલ ડેવલપમેન્ટ જે મુદ્દાઓમાં થયું છે, બધા મુદ્દામાં નહીં થયું, પરંતુ જે મુદ્દાઓમાં થયું છે એમાં યુપીઆઈનો સમાવેશ થાય છે. અને આપણે એ સંદર્ભમાં પ્રશ્ન બનાવ્યો છે કે ભારતમાં યુપીઆઈ સિસ્ટમની સફળતાના કારણો સમજાવો, આ સિસ્ટમની ભારતના સામાજિક આર્થિક વિકાસમાં ભૂમિકા સ્પષ્ટ કરો. તો આપણે એક તો એનું ભૂમિકા સ્પષ્ટ કરશું, મેઇનલી આપણે ઇમ્પોર્ટન્સ બતાવીશું, અને અહીંયા બીજું આપણે કારણો બતાવીશું. તો સૌથી પહેલાં કે આ યુપીઆઈના મુદ્દા ઉપર શા માટે આપણે અત્યારે પ્રશ્ન બનાવ્યો, આ અઠવાડિયામાં કઈ રીતના આ મુદ્દો ચર્ચામાં હતો, તો કે IMFની એક રિપોર્ટ બહાર પડી છે જેનું નામ છે ગ્રોઈંગ રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ ધ વેલ્યુ ઓફ ઇન્ટરઓપરેબિલિટી. આ રિપોર્ટની અંતર્ગત યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ UPS હેઠળ ભારતે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વિશ્વમાં પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને જો વર્લ્ડ નંબર 1 બન્યા છે તો એનો આધાર એ છે કે દર મહિને 1800 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન, ચા પીવા ગયા 10 રૂપિયા થયા, આવ્યા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, રાઈટ. તો 10 રૂપિયા 5 રૂપિયાથી લઈ અને હજારો લાખો રૂપિયા સુધીના પેમેન્ટ, કુલ મળીને કેટલા? 1800 કરોડ પેમેન્ટ. અગર આપણે એવું માનીએ કે દેશની વસ્તી ખરેખર 140 કરોડ છે, તમે સમજી શકો, તો દરેક વ્યક્તિ મહિનામાં 5 વખત તો કમસે કમ ઓનલાઈન પેમેન્ટ કરતો થઈ જાય, 1700 કરોડ ત્યાં થાય. અને છોકરાઓ કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું? 24 લાખ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન. આ વિશ્વમાં નંબર 1 હું કહું છું મોદી મેજિક છે. તેનો આધાર એ છે કે આવું શક્ય બન્યું છે માત્ર 7-8 વર્ષમાં. અને બીજી વાત કે ગયા વર્ષે જેટલું ટ્રાન્ઝેક્શન થયેલું એના કરતાં 32% ટ્રાન્ઝેક્શન 2024માં થયું છે વધુ, 23ની સરખામણી 24માં. આંકડાઓ 23-24ના જ છે. હવે કયા કારણોથી આ સફળતા મળી? તો ભાઈ પહેલું કારણ એ છે કે બધાના બેંક એકાઉન્ટ ખોલવામાં આપણને સફળતા મળી. 2014માં રજૂ થયેલી પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ સામાન્ય લોકો, ગરીબ લોકો, છેવાડાના લોકોના બેંક એકાઉન્ટ ખોલવામાં સફળતા મળી. અને 55 કરોડ બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા કે જેના આધારે ડિજિટલ પેમેન્ટ શક્ય બની શકે, એની આધારભૂમિ તૈયાર થઈ. બીજું કારણ કે આધાર અને ડિજિટલ ઓળખ, દેટ મીન્સ કે આધાર કાર્ડ આધારિત વ્યવસ્થાના આધારે ડિજિટલ આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરવી આસાન થઈ ગઈ. ધ્યાનમાં રાખજો કે અગર PMJDY નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકારની દેણ છે, તો આધાર કાર્ડ ડૉક્ટર મનમોહન સિંહના નેતૃત્વની સરકારની દેણ છે કે જે 2004થી 2014 દરમિયાન અસ્તિત્વમાં રહી અને 2009માં આધારની દિશામાં નિર્ણાયક પ્રગતિ થવાની શરૂઆત થયેલી. મારા યુવાનો, ત્રીજું કારણ કે આપણે ત્યાં ડેટા બહુ સસ્તો છે, કનેક્ટિવિટી અને 5G ક્રાંતિ. થોડુંક અહીંયા ફેક્ટ છે, ભારતે વિશ્વના સૌથી ઝડપી 5G રોલ આઉટ્સમાં સ્થાન હાંસલ કર્યું છે કે જેમાં 5.25 લાખ બેઝ સ્ટેશનો હવે સક્રિય છે અને દેશના લગભગ તમામ જિલ્લાઓને આવરી લે છે. 2025માં 116 કરોડના વિશાળ મોબાઈલ સબસ્ક્રાઈબર બેઝ પૂરો પાડે છે. મતલબ આપણી પાસે 116 કરોડ તો મોબાઈલ નંબર છે. આ જ સમયે ઇન્ટરનેટ ડેટા ખર્ચ 2014માં ₹308 પ્રતિ GB હતો, જે 2022માં ₹9.34 પ્રતિ GB થઈ ગયો છે. તો આવી સસ્તી ઇન્ટરનેટ સેવા, ડેટાની સર્વિસ યુપીઆઈની સફળતાનું એક મહત્વપૂર્ણ કારણ છે. જો આ મોંઘું હોત તો કદાચ લોકો કેશ ટ્રાન્ઝેક્શન કરવાનું પસંદ કરત. ચોથું કારણ, સરકારની નીતિ. ભારત સરકારે ડિજિટલ પેમેન્ટ અને યુપીઆઈને પ્રોત્સાહન આપવા માટે રાજકોષીય અને અન્ય પગલાઓ લીધા છે. આ સિવાય જનજાગૃતિ દ્વારા લોકોને યુપીઆઈ સાથે જોડવા માટે પણ સરકાર સતત પ્રયત્નશીલ છે, જે યુપીઆઈની સફળતાનું એક અગત્યનું કારણ છે. આ બધું હોત પરંતુ યુપીઆઈ યુઝર ફ્રેન્ડલી ના હોત તો? મને લાગે આ બધું હોત પરંતુ યુપીઆઈ જો યુઝર ફ્રેન્ડલી ના હોત તો લોકો બહુ ઇન્ટરેસ્ટ લે નહીં. અને એ સંદર્ભમાં મારા ભાઈ બહેનો, પાંચમું કારણ આપણે રજૂ કર્યું છે સરળ સ્વરૂપ. યુપીઆઈ સિસ્ટમ સામાન્ય લોકો માટે સરળ અને યુઝર ફ્રેન્ડલી હોવાની સાથોસાથ સુરક્ષિત છે, એટલે તેનો ફેલાવો સતત વધી રહ્યો છે. યુપીઆઈના આવા સ્વરૂપને નીચે પ્રમાણે રજૂ કરી શકાય. આવા કંઈક સૂત્ર લોકો વાપરે છે: મની એની ટાઈમ એનીવેર, વન એપ ફોર ઓલ એકાઉન્ટ્સ, safe and quick payments, privacy first,
QR કોડ કન્વિનિયન્સ, બધી કન્વિનિયન્સ. તમારા ઓનલાઈનમાં મોબાઈલ નંબર છે, આવો. QR કોડ છે, લાવો. પૈસા લાવો, વ્યવસાય કરવો છે. આપ સમજો. તો આ જે પરિસ્થિતિ છે કે યુપીઆઈની હેઠળ તમામ વ્યવસાયિકોને એક આધાર પ્રાપ્ત થયો કે જેના આધારે તે પોતાની આવકમાં વધારો કરી શકે. ઓકે મારા ભાઈ બહેનો, આગળ વધીએ. કારણોને સમજ્યા પછી સામાજિક આર્થિક વિકાસમાં યુપીઆઈની ભૂમિકા શું છે? નંબર 1, દેશમાં નાણાકીય સમાવેશનને ખરા અર્થમાં પ્રોત્સાહન આપે છે. રેકડીવાળા અર્થાત શાકભાજીવાળા, પાણીપુરીવાળા જેવા નાનામાં નાના વ્યવસાયિકો, રિક્ષાવાળા, ફેરિયાઓ, આ બધા જ યુપીઆઈનો ઉપયોગ કરી અને પોતાની આવક વધારવામાં સફળ રહ્યા, જે ભારતમાં સમાવેશક વિકાસ હેઠળ નાણાકીય સમાવેશનમાં થયેલી જોરદાર સફળતાને દર્શાવે. બીજી વાત કે જ્યારે આ સફળતા મળીને તો એની સાથોસાથ જનતાનું સશક્તિકરણ પણ થયું. આ સશક્તિકરણનો આધાર મેનલી આર્થિક સશક્તિકરણ છે. હું કઈ રીતે આને સમજાવવા માંગુ કે જે આવા વ્યવસાયથી જોડાયેલા છે એ બહુ અસુરક્ષિત સ્થાનો પર રહેવા માટે મજબૂર છે. કોઈ ઝૂંપડપટ્ટીમાં રહેતું હોય, કોઈ એવા વિસ્તારોમાં રહેતું હોય જેને આપણે સ્લમ કહેતા હોઈએ. હવે ત્યાં એ લોકોની પાસે જે કમાઈને આવ્યા હોય ને તો કોઈ લૂંટી જાય, કોઈ પોકેટ મારી કરી જાય, બહુ બધી અસુરક્ષાઓ છે. હવે જ્યારે પૈસા સીધા એકાઉન્ટમાં જ જાય છે ત્યારે આવા કોઈ પણ ઇસ્યુ હવે રહ્યા નથી. હા, સાયબર ફ્રોડ થાય તો સાયબર ફ્રોડ નાના માણસો માટે થતા નથી. જનરલી એવું જોવા મળ્યું કે ડિજિટલ અરેસ્ટ કરોડોપતિના થયા, કોઈ હજારોપતિના થયા નથી. તો હું માનું છું એક જન સશક્તિકરણનું સાધન છે યુપીઆઈ. બીજી બાબત કે ડિજિટલ ઇકોનોમી અને પેમેન્ટને પ્રોત્સાહન મળ્યું છે. તો આખું જે ચલણી નોટો પર આધારિત અર્થતંત્ર હતું એ ડિજિટલ ઇકોનોમીના રૂપમાં રૂપાંતરિત અગર થયું છે તો એના મૂળમાં ક્યાંક ને ક્યાંક યુપીઆઈ છે. ત્રીજી ભૂમિકા છે કે અર્થતંત્રનું ફોર્મલાઇઝેશન થયું છે. અહીંયા ફોર્મલાઇઝેશનનો મતલબ છે અર્થતંત્ર બે પ્રકારના એક સાથે વિકાસશીલ દેશોમાં જોવા મળે. એક ફોર્મલ, બીજું ઇનફોર્મલ. બેન્કિંગ દ્વારા આપણે ટ્રાન્ઝેક્શન કરીએ, ફોર્મલ ઇકોનોમી છે. જ્યારે કોઈ સાહુકાર પાસેથી ઉધાર પૈસા લઈએ, ઇનફોર્મલ ઇકોનોમી છે. તો જેમ જેમ નાણાકીય સમાવેશન અને યુપીઆઈનો ફેલાવો થઈ રહ્યો છે, અર્થતંત્રમાં જે નાણાંનો પ્રવાહ છે, યા આપણે એવું કહી શકીએ કે જે કંઈ પણ લિક્વિડિટી છે એ મેઇન સ્ટ્રીમ સરકારના નિયમો મુજબ જ વધતી રહી છે. અને એટલે ટેક્સ નેટમાં પણ વધારો થશે. જેટલું અર્થતંત્ર ફોર્મલ બનશે એટલું બેન્કિંગ ટ્રાન્ઝેક્શન વધશે, એટલું ટેક્સ નેટ વધશે, તમામ ટ્રાન્ઝેક્શન આગળ વધશે તો કાળું નાણું ઘટશે અને અર્થતંત્ર વધુ બહેતર રીતે પરફોર્મ કરવાની સ્થિતિમાં આવશે. તો અર્થતંત્રના ફોર્મલાઇઝેશનમાં નિર્ણાયક ભૂમિકા યુપીઆઈની છે. સાથોસાથ ટેક્સ નેટમાં આવનારા વ્યવસાયોની સંખ્યામાં વધારો અને કાળા નાણાં પર અંકુશ મેળવવામાં પણ આનાથી સહાય મળી રહી છે. કારણ કે માની લો કે હું એક વ્યવસાયી છું અને મારા વ્યવસાય હેઠળ પહેલાં લોકો કેશ મને મોટાભાગની વસ્તુઓ આપતા હતા. મને હું રેસ્ટોરન્ટ જ ચલાવી રહ્યો છું. રેસ્ટોરન્ટમાં મને કેશમાં જ પૈસા મળતા હતા. તો હું કેટલું વેચું છું, કેટલું કરું છું, કોઈને ખબર ન પડતી. પરંતુ હવે અત્યારે રેસ્ટોરન્ટની અંદર મારી 80% ઇન્કમ તો ઓનલાઈન આવી રહી છે અને એ કોઈ પૃથ્વીભાઈ, કોઈ હર્ષદભાઈ, કોઈ દીપાંશુભાઈ ચૂકવી રહ્યા છે કે જેની હારે મારો કોઈ સંબંધ છે કે નહીં કે ખબર જ નથી. અને આવા રોજ નવા નામ આવી રહ્યા છે. મારા ભાઈ બહેનો, મારી આવક સરકારને ખબર પડી જશે કે નહીં ખબર પડી જાય. અને એટલે મારો છોકરાઓ છેલ્લા 3 વર્ષમાં જીએસટી નંબર લેનારા વ્યવસાયોની સંખ્યામાં તીવ્ર ઉછાળો આવ્યો છે અને હજી એ ઉછાળો વધતો જ રહેશે. કેમ કે જેમ જેમ ફોર્મલાઇઝેશન થશે તેમ તેમ ટ્રાન્ઝેક્શનની પારદર્શકતા સામે આવતી જશે. તો આ એક એવું અર્થતંત્ર આપણે બનાવી રહ્યા છીએ કે જ્યાં સરકાર ઓછામાં ઓછા કરવેરા સાથે પોતાની આવક વધારવામાં સફળ બની રહી છે. જેમ કે અત્યારે 12 લાખ સુધીની છૂટ આપી દીધી ને ઇન્કમ ટેક્સમાં. ઓકે, વૈશ્વિક પહોંચ અને સ્વીકૃતિ. યુપીઆઈએ ભારતને એક વિશ્વસનીયતાનું નવું સ્તર આપ્યું છે અને યુએઈ, સિંગાપોર, ભૂટાન, નેપાળ જેવા અનેક દેશોએ યુપીઆઈ અપનાવી લીધું છે. છઠ્ઠું, ટેકનોલોજીકલ પ્રગતિ. મારા ભાઈ બહેનો, એક યુપીઆઈએ દેશની અંદર એવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપ્યું છે જે ડિજિટલ પેમેન્ટ્સથી જોડાયેલા છે. ચાહે ફોનપે હોય, ભાઈ ઓળખો કે નહીં, યા આપણે પેટીએમ હોય, આવા સ્ટાર્ટઅપ અને આવી ટેકનોલોજીથી ભારત પોતે એક એવા અર્થતંત્રના રૂપમાં વિકસી રહ્યું છે કે જ્યાં સ્ટાર્ટઅપ્સના યુનિકોર્નની સંખ્યા વધી રહી છે. તો આપણી ભૂમિકા યુપીઆઈથી આપણે જોડી શકીએ. મારા બાળકો, ગળે ઉતરે સંસાર તમને બધાઈને.